હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને સૌ કોઈને પસંદ હોય તેવું કાજુ કરી મસાલાનું એકદમ ટેસ્ટી શાક બનાવવાની રેસીપી જણાવીશ। રેસીપીથી બનાવશો તો એકદમ બહાર હોટલ જેવું બનશે। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। કાજુ કરી મસાલા બનાવવા માટે એક તપેલીમાં 150 ml જેટલું પાણી લઈશું। તેમાં 2 મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી, 9 થી 10 નંગ કાજુ એડ કરીશું। આ બંનેને મીડિયમ ગેસ ઉપર બોઇલ કરીશું। 5 થી 10 મિનિટ સુધીમાં બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું। હવે તેને ગાળી લઈશું। થોડુંક ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સી જારમાં લઈ લઈશું। તેમાં થોડુંક પાણી એડ કરીને તેને ક્રશ કરીશું। આવી રીતની ગ્રેવી કરવાની રહેશે। હવે એક કઢાઈ મૂકીશું। તેમાં 6 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે 150 ગ્રામ કાજુ એડ કરીશું। તેને મીડિયમ ફ્લેમ ઉપર સાતળીશું। લાઇટ બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી તેને સાતળવાના રહેશે। હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું। હવે તે જ તેલમાં અડધી ચમચી જીરું એડ કરીશું। 1/4 ચમચી હિંગ, ક્રશ કરેલા 9 થી 10 કળી લસણ અને 4 લીલા મરચાં એડ કરીશું। થોડુંક આદું એડ કરીશું। બધાને 20 સેકન્ડ સાંતળીશું। હવે એક લાલ મરચું એડ કરીશું। તેને સાંતળીશું। તે પછી લો ફ્લેમ ઉપર એકદમ ઝીણી સમારેલી 3 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું। 3 મીડિયમ સાઇઝના સમારેલા ટામેટા એડ કરીશું। આ બધાને મીડિયમ ફ્લેમ ઉપર સાંતળીશું। હવે તેમાં લો ફ્લેમ ઉપર અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી તજ લવિંગ પાવડર, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। આ બધાને મીડિયમ ફ્લેમ ઉપર મિક્સ કરીશું। તે પછી થોડુંક પાણી એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે તેને ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર 5 થી 10 મિનિટ ચઢવા દઈશું। 10 મિનિટ પછી આપણું શાક મસ્ત ચડી ગયું છે। હવે તેમાં ગ્રેવી એડ કરીશું। આજુબાજુ ચોંટેલી ગ્રેવીમાં પાણી એડ કરીને હલાવીને એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે થોડાક ધાણા એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે ફ્રાય કરેલા કાજુ એડ કરીશું। તેને મિક્સ કરીશું। તે પછી 1 ચમચી મલાઈ એડ કરીશું। તેને મિક્સ કરીશું। હવે તેને ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર 5-1 મિનિટ ખદખદવા દઈશું। વાવ, જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવું બન્યું છે। જો તમને વધારે સ્પાઇસી પસંદ હોય તો એક વખત શાક ચાખીને પછી તે રીતનો ગરમ મસાલો એડ કરવાનો રહેશે। હવે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું। આ શાકની ક્વોન્ટિટી 3-4 વ્યક્તિને થઈ રહે તેટલી છે। ફ્રેન્ડ્સ, તો આપણું એકદમ ટેસ્ટી કાજુ કરી મસાલા રેડી છે। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।